વેલકમ બેક। તો છોટાઉદેપુરમાં બેફામ ખનીજ ચોરીથી કુદરતી જળસંચયની સિસ્ટમને મોટું નુકસાન થયું છે। ઓરસંગ નદીમાં રેતીના પડ ખોદી નાખતા કુદરતી રીતે જળસંચય નથી થતું। ઓરસંગ નદી કાંઠા વિસ્તારોમાં ચાલતી ખનીજ ચોરીથી નદીમાં પણ મસમોટા ખાડા પડ્યા છે। નદીમાં 50 થી 60 ફૂટ ઊંડા ખાડા પડી જતા કુવા અને બોરના તળ ઊંડા ગયા છે। બેફામ રેતી ખનનથી ઓરસંગ નદી કાંઠાના ગામડામાં માનવ સર્જિત જળસંકટ જોવા મળી રહ્યું છે। પાણીના તળ ઊંડા જતા ખેતી પર પણ સંકટ છે તે તોડાઈ રહ્યું છે। અનેક રજૂઆતો કરવામાં આવી છતાં ગેરકાયદેસર રેતી ખનન સામે કોઈ કાર્યવાહી ન કરાતી હોવાના આરોપ લગાવાઈ રહ્યા છે। રેતી ખનન અટકાવાયું નહીં તો આગામી સમયમાં મોટું જળસંકટ છે તે સર્જાઈ શકે છે। ખાણ ખનીજ વિભાગ સત્વરે ગેરકાયદેસર રેતી ખનન બંધ કરાવે તેવી ઉગ્ર માંગ છે તે જોવા મળી રહી છે। હવે સવાલો એ થઈ રહ્યા છે કે આખરે આ ગેરકાયદેસર રેતી ખનન છે તે ક્યારે અટકશે, ક્યારે આ લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી થશે, કોના આશીર્વાદથી આ ઓરસંગ નદીમાં સતત આ બેફામપણે ખનન ચાલી રહ્યું છે। હજારો લોકોના ભવિષ્ય પર સંકટ છે છતાં પણ તંત્ર કેમ મૌન સેવીને બેઠું છે? તંત્રએ કેમ ગેરકાયદેસર ખનીજ ચોરી અટકાવવાનો પ્રયાસ અત્યાર સુધી નથી કર્યો? જ્યાં સુધી આ તળ છે તે ઊંડા ઉતરી ગયા અને હવે જળસંકટનો પ્રશ્ન ઉભો થયો છે ત્યાં સુધી તંત્ર ક્યાં સૂઈ રહ્યું હતું જેવા અનેક સવાલો થઈ રહ્યા છે। માનવ સર્જિત જળસંકટના ભણકારા છતાં કાર્યવાહી કેમ નથી થતી? ખનીજ વિભાગને નદીના મસમોટા ખાડા આખરે કેમ નથી દેખાતા? ખનન માફિયા સામે ખનીજ વિભાગ ક્યારે એક્શન લેશે જેવા સવાલ થઈ રહ્યા છે। જબુગામ થી લઈને મુલધર થી લઈને બારાવાડ ગેડિયા ખાંડિયા કુવા ભેસાવી આખો પટ્ટો તમે જુઓ, શુષ્કાલ હોય કુકના હોય, દરેક જગ્યાએ પહેલા તો કેળની ખેતી થતી હતી, એની સિવાય મગફળી જેવા ઉનાળુ પાક પણ થતા હતા। પરંતુ અત્યારે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે કુવામાં અને બોરમાં પાણી જ નથી, કારણ કે આજુબાજુ ઓરસંગ નદીનું જે ગેરકાયદેસર રીતે ખૂબ મોટા પાયે વર્ષોથી જે ચાલતું રેત ખનન એના કારણે આ જળસ્તર ખૂબ જ ઊંડા જતા રહ્યા છે અથવા નહિવત પ્રમાણમાં જોવા મળે છે, જેના લીધે ખેડૂતોને હવે ખેતી કરવું તો કેવી રીતે કરવું? આ જે રેતી માફિયાઓ જેમ જેમ વર્ષે વર્ષે અંદર ઊંડાણ ખોદતા જાય છે, રેતી તો હવે પૂરી થઈ ગઈ પણ હવે અંદરથી માટી બી રહેવા નહીં દેતા। હવે આ જ્યાં સુધી આ લોકો રેતી ખનન કરતા રહેશે ત્યાં સુધી અમારે નુકસાન જ છે અને પાણી બી તળિયે પહોંચી ગયા, જીવવાનું મુશ્કેલ છે અમારે। તો સરકારશ્રીને નમ્ર વિનંતી કે આ લોકોનું કંઈક અટકણ થાય। પેલા આ કુવા એક જ કુવો મારા ખેતરની અંદર, એમાં 7 એકર જમીન મેં ભીંગાડતો હતો અને નદીના ખનીજ હોવાથી મારા કુવા મેં 2 મશીન પાણી કાયમિક ચાલતેલું। અત્યારે આ નદી ખનીજ મારા એક ખોદી નખાવી અને એક ખોદવાથી પાણી અમારા કુવામાં સુકાઈ ગયું અને સુકાયા પછી 3 બોર મેં આળવા કર્યા, 3 બોર મેં કુવામાં ઊભા કર્યા, તોય પણ પાણી મને મળ્યું નહીં અત્યાર સુધી। હવે અત્યારે મારે ક્યાં જવું? હવે મરી જવું સાચું કે કસમાં જવું સાચું? છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન ઓરસંગ નદીના બંને કિનારામાં જે ગ્રામ્ય વિસ્તાર છે એ ગ્રામ્ય વિસ્તાર એક સમયે સમૃદ્ધ ગણાતો હતો, કારણ કે આજે ઓરસંગ નદીના બંને કિનારામાં 24 કલાક ખેડૂતોને પાણી મળતું હોવાના લઈને ખેડૂતો કેળ, શેરડી, મકાઈ, મગફળી જેવા પાકોની ખેતી કરતા હતા અને જેને લઈને ખેડૂતો સમૃદ્ધ બન્યા હતા। પરંતુ છેલ્લા 10 વર્ષથી ઓરસંગ નદીમાં થતા બેફામ રેત ખનનને હું કેમેરામેનને કહીશ કે અહીંયા જે આ બારાવાડની તેલાઈ માતાનું મંદિર છે ત્યાંથી આપણે રેત ખનનનો જો નજારો જોઈએ તો આ ઓરસંગ નદીને 50 થી 60 ફૂટ જેટલું રેત ખનન થયું હોવાથી જે ખેડૂતોના બોર કુવામાં જે પાણીના સ્તર હતા એ પાણીના સ્તર ઊંચા હતા એ અત્યારે એટલા નીચા ગયા છે। ખેડૂતોને પૂરતું પાણી મળતું નથી, ખેડૂતોના ઊભા પાક જે છે પાક સુકાઈ રહ્યા છે। ત્યારે આ જે રેત ખનનના કારણે જે ખેડૂતો છે ખેડૂતોની ઉપર ખૂબ મોટી
અસર થવા પામી છે અને હાલ ખેડૂતો જે છે પારાવાડ, સિહોદ, સુસ્કાલ, ભેંસાવહી, હીરપરી સહિતના જે ખેડૂતો છે તેમના કુવામાં માત્ર 20 થી 25 મિનિટ જેટલું જ પાણી ચાલે છે અને તેમના ઊભા પાક જે છે એ સુકાઈ રહ્યા છે. ઊભા પાક તો સુકાઈ રહ્યા એ વાત ઠીક છે, પરંતુ પારાવાડ ગામના લોકોને પીવા માટે પણ પૂરતું પાણી મળતું નથી. બારાવાડ ગામની મહિલાઓ જે પીવાના પાણી માટે પણ વલખા મારવાનો વખત આવ્યો છે, ત્યારે આ રેત ખનનના કારણે છોટાઉદેપુર જિલ્લામાં પર્યાવરણીય અસર ઊભી થવા પામી છે. તંત્ર આ બાબતે ધ્યાન નહીં આપે તો આજે સમૃદ્ધ બનેલા ખેડૂતોને મજૂરીએ જવાનો વારો આવે તેવો વખત આવે તેમ છે. રાજેશ રાઠવાનો રિપોર્ટ, વીટીવી ગુજરાત. તો બારાવાડ ગામના તલાટી રણજીત તલાટી આપણી સાથે જોડાયા છે. રણજીતભાઈ, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આટલું બધું રેતી ખનન થઈ રહ્યું છે છોટાઉદેપુરમાં અને હવે જળ સંકટ પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે, છતાં પણ તંત્રના પેટનું પાણી કેમ નથી હલતું? હેલો રણજીતભાઈ, અવાજ આવી રહ્યો છે મારો? જી જી, નમસ્કાર મેડમ. હા રણજીતભાઈ, શું કહેશો? પાણી જે છે ને, હેલો, હા હા, આપનો અવાજ આવી રહ્યો છે, બોલો. રેતી ખનનના કારણે ભૂગર્ભ જળ તો નીચે ગયા છે, પણ ગામમાં કોઈ એવો પીવાનો પાણીનો પ્રશ્ન નથી બેન. તો પછી જે જળ સંકટ ઉભું થયું છે, સતત રેતી ખનનના દ્રશ્યો અહીંયાથી સામે આવી રહ્યા છે, તે ક્યાંના છે? કારણ કે જો આટલા મોટા પ્રમાણમાં રેતી ખનન થતું હોય, જળ સંકટની વાતો ખેડૂતો કરી રહ્યા છે, તો તે ખોટી તો ન હોઈ શકે. રણજીતભાઈ, એ વાત સાચી છે, રેત ખનનના કારણે જળસ્તરો નીચે ગયા છે, જેથી સિંચાઈના પાણીના પ્રશ્નો તો થયા જ છે. હા, એ વાત સાચી છે. તો એવું નથી લાગતું કે અધિકારીઓ અને અહીંયા આવવું જોઈએ? કોઈ અધિકારીઓ આવે છે ખરા રેતી ખનનને લઈને કાર્યવાહી કરવા માટે? હા હા, આવે છે. વોચ બી ગોઠવેલી છે, નાઇટમાં બી તો આવે પછી છે. કાર્યવાહી કેમ નથી થતી રણજીતભાઈ? અધિકારીઓ ખાલી આવીને જતા રહે છે ત્યાંથી? ના ના, આવે છે. એ લોકો રાત્રે, દિવસે અને રાત્રે પેટ્રોલિંગ સતત ચાલુ રહે છે, પણ ભૂગર્ભ જળ નીચે જતું રહ્યું છે. વારંવાર ખનનના કારણે છે ને પાણી રોકાતું નહીં. તો હવે રણજીતભાઈ, સવાલ એટલે એ જ થઈ રહ્યો છે આખરે કે આટલી મોટી સમસ્યા હવે ઉદ્ભવી ગઈ છે, જળ સંકટ મંડરાઈ રહ્યું છે, અહીંયા ખેડૂતો પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડશે તેવી વાત કરી રહ્યા છે. આટલું બધું રેતી ખનન થઈ ગયું, ત્યાં સુધી અધિકારીઓ ક્યાં સૂઈ રહ્યા હતા? હવે ઉપરથી સરકાર શ્રીમાંથી જ હવે લીજો મંજૂર આપે રજૂઆતો થઈ કરી છે રણજીતભાઈ? તલાટી તરીકે આપે આપની ફરજ બજાવી છે? હા હા, અમે તો કીધું જ છે કે ખોદકામ ઓછું કરો અને માપસરનું ખોદકામ કરો, જેથી જળ સંકટ ના આવે, છતાં પણ એ લોકો માનવા તૈયાર નહીં અમારી વાત. એવું છે. આપે કોને આવી વાત કરી છે? ખનન માફિયાઓને આવી વાત કરી છે આપે? હા, લીઝ ધારકોને અમે વાત કરેલી છે મૌખિક કે તમે માપસરનું ખોદો, પણ એ લોકો માનતા નહીં. એવું છે. ઓકે, અધિકારીઓ શું જવાબ આપે છે? કારણ કે ખેડૂતો એવું કહી રહ્યા છે કે અનેક વખત રજૂઆતો કરી છે, છતાં પણ આ પ્રશ્નોનો કોઈ ઉકેલ નથી આવતો, સતત બેફામપણે અહીંયા રેતી ખનન થાય છે. હા, એટલે 2 થી 3 વર્ષ અગાઉ બી અમે છે ને 3 ગામો વચ્ચે અમે જે ચેકડેમની માંગણી કરેલી છે સરકારશ્રીમાં, છતાં પણ એના પર કોઈ ધ્યાન અપાતું નથી. એવું લાગે છે મને બી. ઓકે રણજીતભાઈ, એવું લાગે છે કે તંત્ર અહીંયા કામગીરી કરતું હોય, આ જે પ્રકારે બેફામ રેતી ખનન થઈ રહ્યું હોય તે અટકાવવાનો પ્રયાસ પણ અધિકારીઓ દ્વારા કરવામાં આવતો હોય? કારણ કે આ તો માનવ સર્જિત જળ સંકટ છે. માનવ સર્જિત જ છે, અને એમાં છે ને પાણીનો બહુ પ્રશ્ન. હવે એ 4-5 ગામોમાં જે છે એ પાણીનો પ્રશ્ન ઉદ્ભવી શકે, કેમ કે કૃત્રિમ જળ સંકટ ઉભું થાય એવું છે. તો હવે શું લાગે છે, અધિકારીઓ સાંભળશે ખરા? અહીંયા પ્રશ્નો સોલ્વ થશે ખરા? એમાં મેડમ એવું છે કે જો આડબંધ આવે ને ચેક ડેમ નાનો, તો જ પ્રશ્નનો હલ થાય. બાકી તો પાણી જેવું આવે છે ચોમાસામાં એવું સીધું દરિયામાં જતું રહે છે, પાણી રોકાતું નથી, એટલે પછી પાણીનો પ્રશ્ન આવે જ. ઓકે રણજીતભાઈ, વીટીવી ન્યૂઝ સાથે જોડાયા તે બદલ આપનો આભાર. એટલે કે હવે રણજીતભાઈનું કહેવું છે કે રેતી ખનન રોકવા માટે પેટ્રોલિંગ કરવામાં આવે છે, રેતી ખનન સામે યોગ્ય કાર્યવાહી થતી હોવાનો આ તલાટીએ દાવો કર્યો છે. વીટીવી ન્યૂઝ સમક્ષ તલાટીએ આ મોટી કબૂલાત કરી છે કે
ખનન માફિયાઓને અટકાવવાનો પ્રયત્ન પણ કરવામાં આવે છે, પેટ્રોલિંગ કરવામાં આવે છે તેવો દાવો કરવામાં આવ્યો છે. રેતી ખનન રોકવા માટે પેટ્રોલિંગ પણ કરવામાં આવતું હોવાની વાત તલાટી દ્વારા કરાઈ છે.